ક્યારથી તમારો સુરતમાં જન્મ હતો કે કઈ રીતે મમ્મી પપ્પા સુરત આવ્યા અને કઈ જગ્યાએ જન્મ થયો અને ક્યારથી આ ક્રિકેટ પ્રત્યેનો લગાવ લાગ્યો? સુરતની જો વાત કરીએ તો મારા પપ્પા બહુ નાના હતા ત્યારથી જે સુરતથી છે અને પછી મારો જન્મ પણ સુરત જ છે. અને ત્યારબાદ મારા જો કારકિર્દીની વાત કરું તો હું પહેલાં સોસાયટીમાં જ રમતી હતી ક્રિકેટ અને બસ ત્યાંથી જ બધું સ્ટાર્ટ થયું હતું. પછી કોલેજમાં આવ્યા તો કોલેજની ટીમમાંથી રમવા લાગી. ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. નાનપણથી જ એવો ક્રિકેટ પ્રત્યેનો લગાવ હતો કે કોઈને જોઈને પ્રેરણા મળી કે અથવા તો કઈ રીતે શરૂઆત કરી? શરૂઆતમાં તો મેં એવું વિચાર્યું નહોતું કે મારે ક્રિકેટમાં જ કારકિર્દી બનાવવી છે. એક શોખ માટે જ અમે રમતા હતા અને જ્યારે સ્કૂલની ટીમમાંથી હું રમતી હતી તો પરફોર્મન્સ પણ સારું થતું હતું. તો જે મારા કોચ હતા એમણે મને સજેસ્ટ કર્યું કે આમાં જ જો કારકિર્દી બનાવવી હોય તો એક પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર છે. તો સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ જે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે એ મેં જોઈન કર્યું હતું. કાલના શખ્સિયતમાં આપણે મળવા જઈ રહ્યા છીએ સુરતના ભુવા પરિવારની દીકરી નિકિતા ભુવા સાથે કે જેમણે ભુવા પરિવાર જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નિકિતા આજે ગુજરાત વુમન ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં મહિલા ક્રિકેટરમાં પણ તરખાટ મચાવી રહી છે. તો જોવાનું ભૂલતા નહીં સાંજે 6:30 કલાકે જનાદેશ ન્યૂઝ પર કરો.